Radhe Krishna. Good evening. ત્રણ પગથિયા મૂકેલા. પહેલું હતું સેલ્ફ સ્ટડી, બીજું સેલ્ફ ઓબ્ઝર્વેશન અને ત્રીજું સેલ્ફ રિમેમ્બરિંગ. આ ત્રણ પગથિયા આપણે ટોક નંબર 6 સેલ્ફ રિમેમ્બરિંગ. આજે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત. ઓબ્ઝર્વ એટલે ટુ સી, જોવું. પેલા જાણવું અને જોવું એ બે વચ્ચેનું અંતર શું છે? જાણવું અને જોવું. જોવું ખાલી જોવું થાય, જાણવું રાગ દેશ સાચું ખોટું એની અંદર ઇન્વોલ્વમેન્ટ આવે. સમજ. જોવું, હા. Information gathering. Information to collect information. Okay. અસે અમે સ્કૂલમાં હતા તો સ્કૂલમાંથી બહાર જવાની મનાઈ હતી. અસે અમે રાતે પિક્ચર જોવા જાય, સ્કૂલમાંથી ભાગીને પિક્ચર જોવા જાય. સ્કૂલમાંથી ભાગીને પિક્ચર જોવા જાય એટલે રાતે મોડે આવીએ સ્કૂલમાં, અને અમારો હાઉસ માસ્ટર ને કોઈ એના રૂમમાં સૂતો હોય, એના જે ક્વાર્ટર્સ હોય એમાં સૂતો હોય હાઉસ માસ્ટર, અને એને કોઈક જઈને કહે આવે કે આ છોકરાઓએ સ્કૂલનો રૂલ ભંગ કરી પિક્ચર જોયા આવ્યા, કે ભલે. પણ એ જો ત્યાં ઊભો હોય જ્યારે અમે સ્કૂલની અંદર આવીએ ને અમને જોઈએ કે ક્યાં અમને પકડીએ, તો બે વસ્તુમાં ફરક છે કે નહીં? જોવું. જો મને ખબર પડે કે ભાઈ હવે હાઉસ માસ્ટર છે એ એના ક્વાર્ટર્સમાં છે અને એને કીધું ભલે, તો હું તો ફરી વખત રૂલનો ભંગ કરી નાખતો, રાઈટ? પણ જો એ મને પકડે તો ફરી વખત ન કરું. ફરી વખત ન કરું. તો શું ફરક છે જાણવું અને જોવું? શું ફરક છે? કઈ વસ્તુનો ફરક છે?
જાણવું પરસીવ જોવું જોવું સેન્સથી એટલે થાય કઈ વસ્તુનો ફરક છે બેઉમાં? જોવું આપણે શેની સાથે કામ કરીએ છીએ? જોવું ઇઝ અ સેન્સ્યુઅલ એક્સપિરિયન્સ. જાણવું કદાચ ઓલ ધ ઇન્ટેલિજન્સીસ અન્ડરસ્ટેન્ડ ટુગેધર ઓલ ધ નહીં, એ એક્સપિરિયન્સ જે સેન્સ્યુઅલ તમે કહો છો, હા, અને જાણવું, એ બે વચ્ચેનો અંતર ક્યાં? કઈ વસ્તુની અંદર અંતર આવ્યું? ઇન ધ ક્વોલિટી, ધ યુઝ ઓફ Thinking instrument. આઈ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. આપણે શેની સાથે કામ વિવેક કરીએ? વિવેક વોટ આર વી વર્કિંગ વિથ? આપણી પાસે મૂડી છે કઈ છે? એટેન્શન અટેન્શન. ફરક શેનો છે? અટેન્શન અટેન્શન. એકની અંદર અટેન્શન નિષ્ક્રિય છે, એને બહાર અટેન્શન ફેંકવું નથી પડતું કંઈ પણ જાણવા માટે. જોવાની અંદર એને ચોક્કસ રીતે અટેન્શન એકાગ્ર કરવું પડે છે, ફેંકવું પડે છે. સેલ્ફ નોઈંગ અને સેલ્ફ ઓબ્ઝર્વેશન, આ બે વચ્ચે અંતર છે. અંતર શું છે? અટેન્શનની અંતર છે. ઓકે, એક પેસિવ છે, એક એક્ટિવ છે. જાણવું પેસિવ છે, જોવું એક્ટિવ છે. આપણે ઘણું બધું જાણીએ છીએ પણ જીવતા કઈ નથી. એટલે જાણવાથી કઈ મતલબ નથી. એની અંદર જાણવાથી આપણા સાયકિક નેચરમાં સેજ પણ ફરક આવતો નથી. પણ જોઈ શકીએ તો એ the very act of seeing, the very act of, એ શું છે? એ જ્યારે અટેન્શનને ફોકસ કરીએ છીએ, અને જોઈએ છીએ, તેઓ એ અટેન્શન એટલે શું? અટેન્શન એટલે શું? પ્રકાશ, રાઈટ? પ્રકાશ. એટલે જ્યારે જોઈએ છે, જે જગ્યાએ અંધકાર છે ત્યાં આપણે પ્રકાશ લઈ આવીએ છીએ. આનું નામ સેલ્ફ ઓબ્ઝર્વેશન, રાઈટ? આપણે જાણવું નથી, આપણે જોવું છે. ધ વેરી એક્ટ ઓફ સીઈંગ માં ચેન્જ ઓટોમેટિકલી થઈ જવું છે. આમ જો રાજેશભાઈ સામાન્ય ભાષામાં જોવા કરતા જાણવાનું મહત્વ વધારે ગણાય. આપણે મિક્સ પણ કરી નાખીએ. ઓબ્ઝર્વેશનની બદલે આપણે જાણીએ છીએ, રાઈટ? સપોઝિંગ હું કોઈને પૂછું કે ભાઈ તું ગુસ્સો કેમ કરે, તો એ શું કહેશે? કે હું જાણું છું કે મને ગુસ્સો આવે છે, રાઈટ? એમ કહેશે કે હું જાણું છું. તેનાથી શું ફરક પડી ગયો? કઈ ફરક પડે છે? ફરક પડતો નથી. હું જાણું છું કે હું આવો છું. જાણું છું તો શું થયું? જોતા નથી. શેના માટે ગુસ્સો? જોવામાં અને જાણવામાં હજી એક ફરક છે. ઉર્જા કઈ બાજુ જાય છે? નેગેટિવ હું જાણું છું કે હું આવો છું, હું બહુ ગુસ્સા વાળો છું, હું જાણું છું. હવે જોવામાં શું ફરક પડે? હું ઓગળી જાય છે. છૂટું પડી જાય. હા, છૂટું પડી જાય છે. હું એ જ હું જેને હું કહું છું, હું જયારે બહાર ઉભો હોય ને મારા જ હું ને હું જોતો હોઉં તો કે આ કેમ ગુસ્સામાં છે, રાઈટ? અત્યારે તો હું જાણું છું, પણ ત્યારે હું, ભાઈ તું કેમ ગુસ્સામાં છે? તું કેમ ગુસ્સામાં છે? હવે એ જાગશે કે ભાઈ, રાઈટ? આ ફરક સમજાઈ ગયું? એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન વી ઓલવેઝ મિક્સ અપ વિથ સેલ્ફ નોઈંગ, રાઈટ? નોઈંગ અને ઓબ્ઝર્વેશન બેઓમાં અંતર છે. આપણે બધા અહીંયા બેઠા છીએ, આપણે બધા જાણીએ છીએ કે અહીંયા આપણે બેઠા છીએ. કેટલા લોકો જોઈ રહ્યા છે કે હું અહીંયા બેઠો છું? કેટલા લોકો જોઈ રહ્યા છે? અને એ જોવું અને આપણે જે જોવાની વાત કરશું, એ બે વચ્ચેનો અંતર શું છે? સપોઝિંગ હું અત્યારે અહીંયા મારી જાતને જોતો હોઉં તો મારે શું જોવું છે? અને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત કરી છે, બેમાં અંતર શું છે? અંદરની જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત કરીએ છીએ ત્યારે હું અહીંયા બેઠો છું એ નથી જોવું, પણ હું અહીંયા બેઠો છું, મારી અંદર કયા વિચાર ચાલે છે, કયા ભાવ ચાલે છે,
કયા મૂડ્સ ચાલે છે, કયા રિએક્શન્સ ચાલે છે, એને જોવાની જે કલા છે, એને જોવાનું જે ક્રિયા છે, રાઈટ. હું કહી શકું કે અત્યારે હું બેઠો છું ને મારી જાતને જોઉં છું, તો એ પ્રેક્ટિસ ફોર સેલ્ફ ઓબ્ઝર્વેશન. એ સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી. એટલે જાણવું કેનોટ ચેન્જ ધ સાયકિક સ્ટ્રક્ચર. અને આપણે જે નીકળી પડ્યા છે આપણું સાયકિક સ્ટ્રક્ચર બદલાવવું છે. અને જ્યાં સુધી એ સાયકિક સ્ટ્રક્ચરની અંદર પ્રકાશ પડતું નથી, એનું અંધકાર દૂર નથી. અને એ પ્રકાશ ખાલી જોવાથી જ પડી શકે છે, બીજી કોઈ પણ ક્રિયાથી પડી શકતું નથી. હવે આ જે જોવાની ક્રિયા છે એ કોઈ રાતે રાત રિઝલ્ટ આપી શકે એમ નથી. ઇટ હેઝ ટુ બી ડન ઓવર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ. સતુ દીર્ઘકાલે નૈરંતર્યે સત્કારા સેવિતું દ્રઢ ભૂમિ. પતંજલિનું 14મું સૂત્ર. સતુ સતુ પરંતુ તે, પરંતુ તે એટલે આની પહેલાના સૂત્રમાં એને કીધું છે તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિમાં વારંવાર રહેવાનું જે પ્રયાસ, યત્ન એટલે પ્રયાસ. એ સ્થિતિ કઈ સ્થિતિ? દ્રષ્ટાની સ્થિતિ. હા, એ સ્થિતિમાં વારંવાર રહેવાનું જે પ્રયાસ છે એને અભ્યાસ કહેવાય. હા, એ સ્થિતિમાં વારંવાર રહેવાની છે એને પ્રયાસ છે. પ્રયાસ ને એને વર્ડ વાપર્યું યત્ન. યત્ન. હા, યત્ન. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. પછી આગળના સૂત્રમાં કહે છે સતુ દીર્ઘકાલે નૈરંતર્યે સત્કારા સેવિતું દ્રઢ ભૂમિ. એ સતુ જેની માટે છે એ શેની માટે છે? યત્ન. હા, એટલે આપણે યત્ન ગમે તે કરીએ એ નહીં ચાલે, એનું ડેફિનેશન એને આપી દીધું. જે તે યત્ન નહીં ચાલે, જે તે પ્રયાસ નહીં ચાલે, પરંતુ સતુ પરંતુ તે યત્ન કેવું હોવું જોઈએ? હા હા, સતુ દીર્ઘકાલે, ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. હવે આ જયારે દીર્ઘકાલે કહે છે એટલે બે જાતના ટાઈમ છે. બે જાતના ટાઈમ એટલે હા, એટલે આપણે જયારે પતંજલિને સમજીએ છીએ ત્યારે ઓનલી ઇન વર્ટિકલ ટાઈમ, સોરી હોરિઝોન્ટલ ટાઈમ સમજીએ છીએ. પણ એ જયારે કહે છે કાલની વાત કરે છે, દીર્ઘકાલ, એ ખાલી હોરિઝોન્ટલ ટાઈમ નહીં કે આજે પણ કર્યું અને આવતીકાલે પણ કર્યું અને મશીનની જેમ કર્યું તો આખી જિંદગી કર્યું કઈ નહીં થાય. ઇટ હેઝ ટુ બી બોથ ઇન હોરિઝોન્ટલ ટાઈમ એન્ડ વર્ટિકલ ટાઈમ. દીર્ઘકાલે નૈર અંતર્યે, કોઈ પણ અંતર વિના. એટલે હું નક્કી કરું કે મારી જાતને જોવું છે, તો કેટલું જોવું છે? આજના દિવસ પૂરતું જોવું છે, એક અઠવાડિયા પૂરતું જોવું છે, એક મહિના પૂરતું જોવું છે? હા, આ જે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એ નૈર અંતર્યે, વિધાઉટ એની. પણ હું તો ત્યાં ગયો હતો સવારના પોરમાં, પણ ત્યાં કન્ડિશન એવા હતા કે સેલ્ફ ઓબ્ઝર્વેશન થઈ શકે એમ નથી. તો પતંજલિ કહે છે કે એની સાથે મને મતલબ નથી. કંઈક તો થાતું હતું, એ જે થાતું હતું એનો દ્રષ્ટા બનવાનું. કંઈક તો થાતું હતું, રાઈટ. એટલે એ કહે છે કે નૈર અંતર્ય, વિધાઉટ ઇન્ટરમિશન, એમાં કોઈ પણ ગેપ ન આવવો જોઈએ, વર્ટિકલી અને હોરિઝોન્ટલ. તત્કાર. તત્કાર, સત નો અર્થ શું થાય? સત નો અર્થ શું થાય?
સત્ય સત સત્ય સત્ય ઓકે સત્ય સત એટલે શું ટુ બી હોવું હોવું. जानना एक बात समझना दूसरी बात होना बिल्कुल ही अलग है. तीसरी बात तीसरी हाँ राम दुलारे बापू जानना एक बात समझना दूसरी बात होना बिल्कुल ही तीसरी बात હોવું એટલે સત અત્યારે તમે બોલું છું જાણો છો હા, સમજો હૃદયમાં ઉતરી ગયું તો સમજીએ લઈએ આપણે વ્યવહારમાં. પણ અત્યારે તમે છો હા, અત્યારે આપણે છીએ આપણે નથી હોવું બિલકુલ ही तीसरी बात टू बी जस्ट टू बी મારો દીકરો પડી ગયો જસ્ટ ટુ બી એક્સિડન્ટ થઈ ગયું જસ્ટ ટુ બી આપણે ક્રિકેટ મેચ હારી ગયા જસ્ટ ટુ બી દૂધ ઉભરાઈ ગયું જસ્ટ ટુ બી છું નહીં ભલે પડી ગયું નથી કેતો જસ્ટ ટુ બી નહીં હું સાક્ષીની વાત નથી હું જ્યાં સુધી હું છું નહીં ત્યાં સુધી સાક્ષીનો તો અવતરણ જ નથી થતું હેવ ટુ બી સત એટલે ટુ બી હોવું સત્કાર કાર એટલે કાર્ય કરવું એવું કરવું કે હું છું હા એટલે એ શું કહે છે સતુ દીર્ઘ કાલે નૈરંતર્ય સત્કાર એવું કાર્ય કરો હર ક્ષણે એવું કાર્ય કરો એટલું જ કરવાનું છે કે હું છું કે નથી આને સત્કાર કહેવાય હા ભલે આપણે શબ્દનો શું કહે ઓલું થઈ ગયું ભાઈ મારા ઘરે મહેમાન આવે તો એનું સત્કાર કરો રાઈટ પણ જો સત્કાર સરખું કરું તો એ મહેમાનનું અવતરણ થઈ પણ શકે સત્કાર રાઈટ સત એટલે હોવું અને એવું કાર્ય કહું કે હર પલે હું છું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સત જસ્ટ ટુ બી એની ટાઈમ જસ્ટ સિટ એમ આઈ હું છું આ ઇન્ટેલેક્ચ્યુઅલ વાત નથી એક સંવેદનાના લેવલ ઉપર ફિલિંગના લેવલ ઉપર એક હોવાપણાની ભારીપણના લેવલ ઉપર અને એ ભારીપણું અંદરનું ચિત્ત જાણે ઉડતું હોય એવું આપણને શું કહેવાય બીઈંગના સીડીની ઉપર ઉપર ચડાવી જસ્ટ ટુ બી હોવું વર્તમાનમાં હોવું એ એ જ પેલા વર્તમાન ને વર્તમાનમાં પછી હોવું મોમેન્ટ અને પછી પ્રેઝન્સ પ્રેઝન્ટ મોમેન્ટ પછી પ્રેઝન્ટ મોમેન્ટ વગર પ્રેઝન્સ ના આવી શકે પછી એ વર્તમાન એક્સપેન્ડ થાય એટલે જીસસે શું કીધું બિફોર એબ્રાહેમ વોઝ આઈ એમ એ જે હોવાપણું છે એ તો ત્યારે પણ હતું પછી ખ્યાલ આવે પેલા તો હોવું એનો meaning એ conscious ને awareness. Conscious પછી awareness. એ જ ને હોવું. મિક્સ નહીં કરું જસ્ટ બી Conscious, awareness. એ રીતે નહીં ને. તમે ક્યાંથી આ બે શબ્દ લઈ આવ્યા ક્યાંથી બે શબ્દ લઈ આવ્યા કોન્શિયસનેસ છે એમાં ટાઈમ નથી એવું છે ને મતલબ કે ટાઈમ હતો હજી હું છું એ જે વર્ટિકલ થાય છું ઓલા ક્ષણમાં એવું છું એ જે છું છે ને આ ટાઈમ અડતો નથી જે ઇન્દ્રિયો હર ક્ષણે જેને આપણે ટાઈમ કહીએ છીએ એ ફોટોગ્રાફો જોડીને આપણે ટાઈમ ગણીએ છીએ ને ઇન્દ્રિયોના ફોટોગ્રાફ કે ભાઈ હું નાનો હતો ને જરા મોટો થયો ઇન્દ્રિયોના ફોટોગ્રાફ ટાઈમ કહે રાઈટ પણ એ હર ક્ષણે એ છું એટલે એ ભૂત ભવિષ્ય આપણે એને લઈ લઈએ છીએ ને એ રીતે જે ફોટોગ્રાફ ને જોડીએ છીએ એટલે એને વર્તમાનમાં જે છે એ આપણે તું બી કીધું પણ કોન્શિયસનેસ જે આપણે કહીએ છીએ એનામાં શું ફેર થઈ શકે એવી રીતે
એક્સપાન્ડ કર્યું એમ તમે બોલો છો કે એ સમયને ઓકે, મૂકીને આ બે શબ્દ તમે વાપરા, કોન્શિયસનેસ અને અવેરનેસ, તમે શું સમજો છો? બે શબ્દ જરા આપણે વિશ્લેષણ કરતા કે ક્લિયર થઈ જાય એક વસ્તુ. કોન્શિયસ ફિઝિકલ લેવલ પર અવેરનેસ એક લેસ્ટર બોડી એવું કંઈ હવે ના, થઈ શકે ના, 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 ના. Mix બહુ. ફિઝિકલ એક્શન બેને કોન્શિયસ ને અવેરનેસ મને ગુસ્સો આવે છે, મને ખ્યાલ છે એ શું અવેરનેસ, પણ હું ગુસ્સાને જોઈ રહ્યો છું એ કોન્શિયસનેસ. સમજાય છે? હા, જ્યારે વર્તમાન ક્ષણમાં હું આવી જાઉં છું તો શક્ય બને કે કોન્શિયસનેસ નું અવતરણ થાય, પણ એ વર્તમાન ક્ષણમાં આવવા માટે મારે અવેરનેસ નો ઉપયોગ કરવો પડે. અવેરનેસ પ્રકૃતિનો ભાગ છે, કોન્શિયસનેસ પુરુષનો ભાગ છે. સમજાય છે? એક વખત આ રિધમમાં થોડું વાંચવામાં આવ્યું હતું. ના, ના, તમે પ્લીઝ વાંચીને અહીંયા આવતા જ નહીં હો. જે કઈ વાંચો એને કચરા પેટીમાં જ ફેંકી દે, કોઈ ઉપયોગનું નથી. વસ્તી